હેલો, તો આજે આપણે સ્વાધ્યાય 4.2 ધોરણ 10માં જે દ્વિઘાત સમીકરણ ચાલતું હતું, ઉદાહરણ આપણે મોસ્ટલી આપણે કવર અપ કરી દીધા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 4.2 માં પહેલું દાખલો. સિમ્પલથી શરૂઆત કરીએ, ધીરે ધીરે થોડું ભારે આવશે, પણ જો તમને રકમ ઉપરથી સમીકરણ બનાવતા આવડશે તો એકદમ ઇઝી ચેપ્ટર છે, રાઈટ? તો અહીંયા સમીકરણ છે x² - 3x - 10 = 0. હવે જે 3x છે એના એ રીતે ભાગ પાડવાના કે જેથી આમાંથી આપણે કોમન નીકાળી શકીએ. તો x² - 5x - +2x - 10 = 0. તો અહીંયા કેવું થશે કે -5x છે અને અહીંયા 2x, તો -5x માંથી 2x બાદ કરો એટલે મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે એટલે કેટલા થશે? -3. આટલી વસ્તુ ખબર પડી. હવે શું કરવાનું? તો આ બંનેમાંથી કોમન નીકાળવાના. જો અહીંયા પણ તમે કોમન નીકાળશો તો અહીંયા અંદર 5 વધશે. તો એ રીતે ધ્યાન રાખીને તમારે ભાગ પાડવાના. x કોમન નીકાળીએ બંનેમાંથી તો અંદર કેટલા વધશે? x - 5 પ્લસ આ બંનેમાંથી કોમન કેટલા નીકળશે? 2. અંદર કેટલા વધશે? x - 5 = 0. તો આપણને કેટલા મળ્યા? x + 2, એક આ બીજ મળશે અને બીજું મળશે x - 5. હવે x + 2 = 0, x - 5 = 0. x બરાબર કેવા છે? પ્લસ બરાબરની પેલી સાઈડ જાય તો માઇનસ, એટલે એક બીજ આપણું છે -2, x બરાબર 5, રાઈટ? હવે એને ચેક કઈ રીતે કરવું કે આપણો આન્સર સાચો છે કે ખોટો? તો આપણે બે ભાગ પાડ્યા. 5x², x ની વેલ્યુ છે એ સમીકરણમાં મૂકીએ તો 5 - 5 3x² - 10 = 0 થવા જો. 5 × 5 = 25, 5 તરી 15, 15 - 10 = 0, 25 એટલે 25, -25 માંથી 25 જાય એટલે 0. તો જ્યારે આ વેલ્યુ આપણે સમીકરણમાં મૂકીએ અને એનું સિમ્પ્લિફિકેશન કરીએ અને 0 આન્સર આવે તો આપણા જે બીજ મળ્યા એ આપણો ઉકેલ સાચો થાય. એવી જ રીતે -2 માટે આપણે ચેક કરવું છે. તો સમીકરણ શું હતું? x² - 3x - 10 = 0. -2 ની 2 ઘાત -3 -2 -10 = 0 થવા જોઈએ. તો 2 ની 2 ઘાત 4 -3 દુ 6, રાઈટ? પણ કેવા છે? માઇનસ પ્લસ -10 = 0. તો 4 - 4 = 0, રાઈટ? તો આપણને જે બે બીજ મળ્યા એ રાઈટ આન્સર છે. તો આ રીતે તમે શોધી શકો છો.